લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની તમામ બેઠકો પર મતદારોનો મિજાજ જાણી રહ્યા છે। ત્યારે ભાવનગરમાં પ્રથમવાર જે મતદાન કરવાના છે તે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં ભાવનગરના વિકાસથી લઈને મહિલા સુરક્ષા અને શિક્ષણ પર તેઓ શું માની રહ્યા છે, આવો જાણીએ મતદારોના મિજાજમાં। ટીવી9ની વિશેષ રજૂઆત મતદારનો મિજાજ સાથે અમારી સાથે જોડાય છે એવી યુવતીઓ કે જે પહેલીવાર મતદાન કરવાની છે, ત્યારે એમની પાસેથી જાણશું કે આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે અને દેશમાં મહિલાઓનો વિકાસ થયો છે, હજી શું જરૂરિયાત છે, તે તમામ સવાલોના જવાબ મેળવશું આ યુવતીઓ પાસેથી। શું માનો છો, તમે પહેલીવાર જ્યારે મતદાન કરવા જવાના છો ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હું પહેલી વખત મતદાન દેવા જાઉં છું તો મને મતદાન દેવા માટે બહુ એક તો હું ઉત્સાહિત છું અને મારા વિસ્તાર હું મતદાન એના આધારે દઈશ કે મારા વિસ્તારમાં છે અત્યાર સુધી જે પણ કંઈ સમસ્યાઓ આવી છે એનો કેટલો ઉકેલ લાવવામાં આવ્યો છે, પછી કોણે કેટલો ઉકેલ લાવ્યો છે, કેટલો અમારા જે વિસ્તાર છે એનો કેટલો વિકાસ થયો છે અને એના કેટલા એની સમસ્યાઓ છે ને ઉકેલ લાવવામાં આવ્યો છે। મારા વિસ્તાર નહીં પરંતુ મારા આખા દેશમાં અત્યાર સુધીમાં જેટલી પણ સ્કીમ્સ આવી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવ્યું છે અને સાથે સાથે એ કેટલી સક્સેસફુલ ગઈ છે અને ભવિષ્યમાં પણ એ બધી સ્કીમ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવશે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું મત આપીશ। વિકાસની બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। શું માનો છો, ખાસ કરીને મહિલાઓનો આ વિસ્તાર હોય, દેશ હોય કે રાજ્યમાં વિકાસ થયો છે કે નહીં? કઈ બાબતને મહિલાઓની બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હું પહેલી વખત મતદાન કરવા જાઉં છું તો મને ઉત્સાહ છે કે હું મતદાન કરવા જાઉં છું અને મહિલાઓની સુરક્ષા બાબતે એ જણાવીશ કે અત્યાર સુધીનો જે મહિલા સુરક્ષા માટેનો જે વિકાસ થયો છે એ બાબતને હું ધ્યાનમાં રાખીને મતદાન કરવા જઈશ અને જોઈશ આગળ પણ કેટલા વિકાસ થાય છે અને કેટલી સુરક્ષા મહિલાઓ માટે રાખવામાં આવી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અનામતને લઈને, આરક્ષણને લઈને પણ અનેક સવાલો છે, અનેક જવાબો છે, ત્યારે શું માનો છો તમે આ બધી બાબતને લઈને? જ્યારે અનામતની વાત આવે છે ત્યારે મહિલા આરક્ષણમાં ઘણી જગ્યાએ મહિલાઓને સ્કોપ મળ્યો છે, પણ એમાં હજી ઘણા સેક્ટર એવા છે જ્યાં મહિલાઓનું પ્રમાણ હોવું જોઈએ એની કરતાં ઓછું છે, તો એને વધારે પ્રોત્સાહન મળે એને ધ્યાનમાં રાખીને મતદાન કરીશ। શું માનો છો, આ ચૂંટણીને લઈને મતદાન કરવા માટે તમારા મનમાં કેવા પ્રકારનું મનોમંથન છે મતદાન દેવા માટે? સૌપ્રથમ આપણા જે માનનીય વડાપ્રધાન છે એમને વન નેશન વન ઇલેક્શન એક કાયદો બહાર પાડ્યો છે, જેમાં દરેક રાજ્યમાં બધા લોકો એક સાથે ચૂંટણી કરી શકે અને બીજી વખત જ્યારે હું પ્રથમ વખત મતદાન કરવા જાઉં છું ત્યારે એક દેશ માટે એક સારી ભાવના રજૂ થાય કે હા, અમે હજી એ ક્ષેત્રમાં આવ્યા નથી કે અમે દેશ માટે કંઈ કરી શકીએ, પણ એક મતદાન દઈને માણસ એવું સમજી શકે કે હું દેશ માટે કંઈક કરવા જાઉં છું। લોકશાહીના જે પર્વ છે, મહા ઉત્સવ છે, તેને ઉજવવાની વાત કરી રહ્યા છે। શું કહે છો, કારણ કે તમે પણ અભ્યાસ કરો છો, કઈ બાબતોને શિક્ષણને લઈને શું થવું જોઈએ, શિક્ષણને લઈને શું આપનું માનવું છે? મતદાન દેવા જાઓ ત્યારે કઈ બાબતને, આ શિક્ષણની કઈ વાતને ધ્યાનમાં રાખશો? જ્યારે આ મોદી સરકાર આવી પછી તો ઘણા બધા શિક્ષણમાં સુધારા તો આવ્યા જ છે, પણ હજી અમુક એવી જગ્યા છે જ્યાં સરકારી સ્કૂલમાં કે જ્યાં અમુક જગ્યાની હજી ખામી છે, અમુક જે વસ્તુ છે, જે શિક્ષણ છે, અમુક ડિજિટલ જે બધી વસ્તુ છે એમાં અમુક જગ્યાએ હજી કે અમુક શિક્ષકોની ખામી, સ્ટાફની ખામી, કે ઘણી જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓ છે જે હજી પણ તડકામાં ભણે છે, પૂરતી સ્કૂલની જે બધી વ્યવસ્થા નથી મળી રહી, અમુક પાણીની કે પછી કોઈ બેન્ચની સુવિધા છે કે પછી આમ એવું વાતાવરણ જે હજી અમને પૂરતું નથી મળતું તે પણ હજી પૂરતું મળી રહે। અહીંયા હું પહેલીવાર મતદાન કરવા જઈશ તો મારા પ્રદેશના જે કોઈ પ્રતિનિધિ હશે એના વિશે હું એવું માનું છું કે તે અમારી આજુબાજુનું રોડ, રસ્તા, રેલવે છે, એરપોર્ટ છે, બધું જ વ્યવસ્થિત એમાં ડેવલપમેન્ટ થાય અને વિકાસ થતો રહે। આપણે 5 રૂપિયાની પેન લઈએ તો પણ વિચાર કરીએ છીએ, આ તો આપણી સરકારની બાબત છે અને હું જ્યારે પહેલીવાર મતદાન આપવા માંગીશ ત્યારે વિચાર કરું કે આપણે જો આપણી સરકારને પસંદ કરવી હોય તો આપણે આપણા માટે કેવી સરકાર અને એ સરકારને પસંદ કરીએ કે જે આપણા માટે બધું કાર્ય કરે અને જે આપણા માટે સફળતા લાવે। કારણ કે જો અમુક રાજ્યોમાં જોઈએ કે અમુક ગામડામાં જોઈએ કે અમુક દીકરીઓને પૂરતું શિક્ષણ મળતું નથી, તેમને ગામમાં પૂરતી જ મર્યાદિત સરકારી શાળા હોય જેનાથી તેઓનું શિક્ષણ અધૂરું રહી જાય છે। માટે હું સરકારને એ જ વિનંતી કરીશ કે તેઓ માટે પૂરતું વિચારે। મતદાન કરવું ખૂબ જ જરૂરી છે, એટલા જ માટે હું આજે મારે પહેલી વાર જ છે મતદાન અને હું ખૂબ કરીશ સારી રીતે અને હું ભવિષ્યનું વિચારીને જ મતદાન કરીશ અને મહિલાઓ માટે જે કાંઈ પણ અત્યારે બધી હેલ્પલાઇન ને એવું બધું આવ્યું છે, આગળ પણ મહિલાની સુરક્ષા માટે કાંઈ પણ થાય તો ભવિષ્યને વિચારીને જ હું મતદાન આપીશ। તમામ યુવતીઓનું માનવું છે કે આવનારા સમયની અંદર જ્યારે મતદાન કરશે ત્યારે એમનો મિજાજ છે કે આ વિસ્તારને ધ્યાનમાં રાખશે, દેશને ધ્યાનમાં રાખશે અને રાજ્યને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। અજીત ગઢવી, ટીવી9 ભાવનગર।